સાવરકુંડલા શિવાજીનગરના મોળા નળના કૂવામાંથી 42 દિવસ બાદ બિલાડીનું સફળ રેસ્ક્યુ। સાવરકુંડલા શહેરના શિવાજીનગર વિસ્તારમાં આવેલા મોળા નળના કૂવામાં છેલ્લા 42 દિવસથી ફસાયેલી એક બિલાડીને આજે સાવરકુંડલા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી છે। આ રેસ્ક્યુ ઓપરેશનમાં સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી લલિતભાઈ મારુની મહત્વની ભૂમિકા રહી હતી। પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે શિવાજીનગરના જાગૃત નાગરિકે લલિતભાઈ મારુને જાણ કરી કે એક બિલાડી લગભગ 1.5 મહિનાથી કૂવામાં ફસાયેલી છે। સ્થાનિક લોકો દ્વારા રોજ સવારે દોરીની મદદથી વાડકામાં દૂધ ઉતારીને બિલાડીને આપવામાં આવતું હતું, પરંતુ તેને બહાર કાઢવાના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। નાગરિકે લલિતભાઈના બિલાડીને બચાવવા વિનંતી કરી। સમાચાર મળતા જ લલિતભાઈએ તાત્કાલિક 101 નંબર ડાયલ કરી સાવરકુંડલા નગરપાલિકાનો સંપર્ક કર્યો। નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ, જેમાં જયરામભાઈ ખુમાણ, રવિરાજભાઈ જેબલિયા, અજીતભાઈ ખુમાણ, પ્રદીપભાઈ ખુમાણ અને લલિતભાઈ મારુ સિવાયના અન્ય સ્થાનિક સભ્યોનો સમાવેશ થાય છે। તેમણે ઝડપી કાર્યવાહી કરી ટીમે સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અને બિલાડીને સફળતાપૂર્વક બહાર કાઢી। લલિતભાઈ મારુ, જેઓ ભાજપના સક્રિય કાર્યકર અને જીવદયા પ્રેમી તરીકે જાણીતા છે, હંમેશા સેવા કાર્યોમાં અગ્રેસર રહ્યા છે। કોઈપણ સમસ્યાની જાણ થતાં તેઓ તરત જ કાર્યવાહી કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ ઘટનામાં તેમની સક્રિયતા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ કુશળતાને કારણે એક નિર્દોષ જીવનું રક્ષણ થયું। સાવરકુંડલા નગરપાલિકા અને લલિતભાઈ મારુના માનવતાસભર પ્રયાસની સ્થાનિક નાગરિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ યોગેશ નડકટ, અમરેલી।